13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું, કેવડિયાવાળા એકલા નથી, એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે। 13 તારીખે આખું કેવડિયા ભરાઈ જશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે વિડીયો જોઈ લીધો છે આગળ કે શું કહ્યું છે કે આવતીકાલે માટે એક બેઠક થઈ ગઈ છે। ચેતરભાઈ વસાવા એવું કહ્યું છે કે આની અંદર કોઈ પાર્ટી કે કોઈ પણ પક્ષની વિરુદ્ધ નથી કરવામાં આવતું, કેમ કે આદિવાસી સમાજ પર અત્યાચાર થયો છે, એનો ન્યાય માંગવા માટે અમે એક મિટિંગ કરવા જઈ રહ્યા છે, કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। પણ અમુક જે નેતા છે એ ચેતરભાઈ વસાવા સાહેબનું વિરોધ કરી રહ્યા છે। પરંતુ મિત્રો, એવું બિલકુલ બી ના કરવું જોઈએ, કેમ કે અમે પાર્ટી આવતી જ નથી કે આદિવાસી સમાજને 2 યુવકને મોતના ઘાટે ઉતારી નાખ્યા હતા, એને લઈને ચેતરભાઈ વસાવા ન્યાય આપવા માટે આખા ગુજરાતમાં આમંત્રિત કર્યા છે કે આદિવાસી સમાજને કેટલાક સંગઠને પણ આમંત્રિત કર્યા છે કે આપણે આનો ન્યાય ના મળીએ તો આગળ પણ એવી ઘટના ઘટી હતી કે એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ નથી કરવામાં આવતી। આ રીતના વાત દબાઈ દેવામાં આવે છે। તો આને લઈને ચેતરભાઈ વસાવાએ કહ્યું કે આનો ન્યાય મેળવવો જ પડશે અને એમનું જે પણ વળતરનું મંજૂર કરવામાં આવ્યા છે 20-20 લાખ રૂપિયા એ પણ આપવામાં આવશે અને અમારી સામે એમનો ચેક આપવામાં આવશે। આ રીતના સમગ્ર આદિવાસી વિસ્તારને જાણ કરવામાં આવી છે। તો મિત્રો, આવતીકાલે બંધ એલાન કેવડિયા ખાતે એક સભા આયોજિત કરવામાં આવ્યો છે, જે પરિવારજનોને મળવા જશે અને પછી એમની શ્રદ્ધાંજલિ પણ ત્યાં પાઠવવાના છે। ચેતરભાઈ વસાવા સાહેબે દરેક સમાજને એક માનવામાં આવ્યા હતા, કેમ કે આદિવાસી નહીં પણ અમુક સમાજને પણ આવકાર કર્યા છે, કેમ કે આ ઘટના બહુ ગંભીરતાથી પૂર્વ લેવું જોઈએ અને જે કાયદેસરની જે કાર્યવાહી થાય છે એમને પણ કરવી જોઈએ અને જે ગુનેગાર છે એમને કડકના કડક સજા આપે એ માટેનું એક અમારું આયોજન કરવામાં આવ્યું છે। આ રીતના સોશિયલ મીડિયા પર જણાવ્યું છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ વિડીયોની અંદર